ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। બૃહદ ભાગવત કથામાં તમારું સ્વાગત છે। ભાગવત પુરાણનું બધા ભક્તોએ નામ સાંભળ્યું હશે અને ભાગવત પુરાણની ઘણી બધી કથાઓ પણ થતી હોય છે, પરંતુ બૃહદ ભાગવત જે ગ્રંથ છે એ પણ ભક્તો માટે બહુ આવશ્યક ગ્રંથ છે। અને આ ગ્રંથની રચના જે છે એ સનાતન ગોસ્વામી કોણ છે? સનાતન ગોસ્વામી ચૈતન્ય મહાપ્રભુના પ્રમુખ શિષ્યોમાં એક છે। તો એમણે આ બૃહદ ભાગવતની રચના કરી છે। બૃહદ ભાગવતની જે કથા છે એનો સંબંધ પણ ભાગવત પુરાણ સાથે છે। તો થોડું પહેલા આપણે જોઈશું કે સનાતન ગોસ્વામી કોણ હતા, એમણે શું શું કાર્ય કર્યા, અને પછી બૃહદ ભાગવતની થોડી ચર્ચા આપણે કરીશું। હરે કૃષ્ણ। બધા વૈષ્ણવ ભક્તોનું સ્વાગત છે બૃહદ ભાગવત કથામાં। બૃહદ ભાગવત જે છે સનાતન ગોસ્વામીએ લખ્યું છે। ભાગવત પુરાણ તમે બધા જાણો જ છો કે સુખદેવ ગોસ્વામી છે 7 દિવસ પરીક્ષિત મહારાજને એનો ઉપદેશ કરે છે, અને 7 દિવસ ભાગવત સાંભળી અને પરીક્ષિત મહારાજ ભગવાનના ધામમાં પધારે છે। જ્યારે પરીક્ષિત મહારાજે ભાગવત સાંભળવાનું પૂરું કર્યું ત્યારે સુખદેવ ગોસ્વામીએ કીધું કે હવે જો હું અહીંયા બેઠો રહીશ અને કથા કરતો રહીશ તો ત્યાં સુધી તક્ષક તો આવી નહીં શકશે, એટલા માટે મારે હવે અહીંથી જવું પડશે। તો સુખદેવ ગોસ્વામી પછી પ્રસ્થાન ત્યાંથી કર્યું અને હજી તક્ષક આવ્યો નહોતો। તો એ સમયે પરીક્ષિત મહારાજની માતા ઉત્તરા આવે। ઉત્તરા એટલે વિરાટ રાજાની પુત્રી અને અભિમન્યુની પત્ની। તો પરીક્ષિત મહારાજ પાસે આવીને ઉત્તરા કહે છે કે મારે પણ છે કંઈક સાંભળવું છે હવે તમારી પાસેથી। તમે 7 દિવસ એક ધારું ભાગવત સાંભળ્યું, તો જતા જતા મને પણ કંઈક સાર એનો કંઈક આપો। તો એ સમયે પરીક્ષિત મહારાજ છે એ 2 કથાઓ કહે છે, અને એ જ છે બૃહદ ભાગવત। અને આ જ બૃહદ ભાગવતી કથા પછી જે જન્મેજય રાજા છે એ જૈમિની મુનિ પાસેથી સાંભળે છે। પરીક્ષિત મહારાજના ગયા પછી સર્પયજ્ઞ થાય છે, અને એ સર્પયજ્ઞમાં ઘણા બધા સર્પોનો નાશ થઈ જાય છે। સર્પયજ્ઞ અંતમાં સાધુઓ જ્યારે જન્મેજય રાજાને રોકે છે તો એ યજ્ઞની પૂર્ણાહુતિ થાય છે। પછી જન્મેજય રાજા છે વૈશંપાયન પાસે મહાભારત સાંભળે છે, અને મહાભારત સાંભળ્યા પછી એમણે જે બીજું એક ગ્રંથ સાંભળ્યો, બીજો એક આખ્યાન સાંભળ્યું, એ બૃહદ ભાગવત છે, જે વ્યાસદેવના શિષ્ય જે છે જૈમિની મુનિ, તો એમના દ્વારા આ બૃહદ ભાગવતની કથા કરવામાં આવી। તો બૃહદ ભાગવતમાં 2 સંવાદ છે। એક પરીક્ષિત મહારાજ એમની માતા ઉત્તરાને કહે છે, અને બીજું જૈમિની મુનિ જે છે એ જ કથા જે છે એ જન્મેજય રાજા જે પરીક્ષિત મહારાજના પુત્ર છે એમને સંભળાવે છે। તો બૃહદ ભાગવત જે છે એમાં 2 ભાગ છે, એક તો પૂર્વખંડ છે અને એક ઉત્તરખંડ છે। 7 અધ્યાય છે। આ બૃહદ ભાગવતની રચના શિલ સનાતન ગોસ્વામીએ કરી। સનાતન ગોસ્વામી એ ચૈતન્ય મહાપ્રભુના પ્રમુખ શિષ્યોમાં એક છે। ચૈતન્ય મહાપ્રભુ માયાપુર બંગાળમાં એમનો જન્મ થયો, અને પછીના સમયે એ ઘણા વર્ષો સુધી જગન્નાથપુરીમાં રહ્યા। તો ચૈતન્ય મહાપ્રભુએ એમના ઘણા શિષ્યોને વૃંદાવનમાં જવા માટે કીધું, અને એમાં એક સનાતન ગોસ્વામી પણ છે। સનાતન ગોસ્વામીના પૂર્વજો છે એ દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં રહેતા હતા, અને પછી કાળક્રમે એ લોકો બંગાળમાં આવીને વસ્યા। સનાતન ગોસ્વામીનું જે મૂળ નામ છે એ અમર હતું, અને એમના બીજા 2 ભાઈઓ હતા સંતોષ અને અનુપમ। જેમાં જે અમર અને સંતોષ છે એટલા બધા વિદ્વતાપૂર્ણ હતા કે એ સમય ત્યાં મુસલમાન રાજા બંગાળમાં હોય છે, તો એમને એકને પ્રધાનમંત્રી અને બીજાને વિત્ત મંત્રી તરીકે નિયુક્ત કરે છે। હાલાકી આ બંને ભાઈઓની કોઈ ઈચ્છા નથી કે મુસલમાન રાજાની નીચે નોકરી કરવાની, પરંતુ હિન્દુઓના હિત માટે એમણે એ કર્યું, અને હંમેશા એ ઈચ્છતા કે અમે આ બધી સંસારની માયાજાળથી છોડી અને ભગવાનની શરણાગતિ લઈએ। તો એક વખતે એવું બને છે કે ચૈતન્ય મહાપ્રભુ જે છે સંન્યાસ લીધા પછી વૃંદાવન જવા નીકળે છે,
તો રામકેલી નામનું એક ગામ છે, ત્યાંથી એ પસાર થતા હોય છે અને સનાતન અને રૂપને ખ્યાલ આવે છે કે ચૈતન્ય મહાપ્રભુનું આગમન થયું છે, તો વેશ બદલી અને એમને મળવા જાય છે. અને એ સમયે પોતાના મોઢામાં તણખલા મૂકી અને ચૈતન્ય મહાપ્રભુને દંડવત પ્રણામ કરીને કહે છે કે ભગવાન, અમે જાણતા નથી, લોકો કહે છે કે અમે બહુ બુદ્ધિમાન છીએ, પરંતુ ખરેખર અમને જ્ઞાન નથી, તો તમે અમારો ઉદ્ધાર કરો, અમારે તમારી જોડે જોડાઈ જવું છે. તો ચૈતન્ય મહાપ્રભુ કે અત્યારે તમે ભગવાનનું ભજન ચાલુ રાખો અને ભક્તોની સાથે બેઠીને ભાગવતની કથા સાંભળો, અને જ્યારે ઉચિત સમય આવશે ત્યારે તમે રાજ્યનો કારભાર છોડી અને મારી પાસે આવી જજો. તો થોડાક સમય પછી રૂપ ગોસ્વામી તો છે બહાનું બનાવીને નીકળી જાય છે અને ચૈતન્ય મહાપ્રભુને જઈ અને પ્રયાગમાં મળે છે. અને ત્યાં પ્રયાગમાં છે ચૈતન્ય મહાપ્રભુ એમને 10 દિવસ સુધી ભક્તિ તત્વ, રસ તત્વ વગેરેનો ઉપદેશ આપે છે. અને રૂપ ગોસ્વામીએ પણ ઘણા બધા ગ્રંથો લખ્યા છે. અને એમના મોટા ભાઈ સનાતન ગોસ્વામી એ બીમારીનું બહાનું બનાવી દે છે. રાજાને કહે છે કે હું બીમાર છું, એટલે રાજ્યનો કારભાર સંભાળવાનું કરી નહીં શકીશું, અને ઘરે બેઠીને ભાગવત સાંભળતા. ઘણા દિવસો વીતી ગયા ત્યારે રાજાએ રાજવૈદ્યને મોકલ્યો કે જોઈને આવો શું તકલીફ છે. તો રાજવૈદ્ય જ્યારે આવ્યો ત્યારે જોયું કે સનાતન ગોસ્વામી એ તો બધા ભક્તોની જોડે બેઠીને ભાગવત સાંભળે છે. આ મુસલમાન રાજાએ સનાતન અને રૂપ, એ તો એમનું પછી નામ થયું, પણ એ બંને ભાઈઓને મુસ્લિમ નામ પણ આપી દીધા. એકનું નામ હતું સાકાર મલિક અને બીજાનું નામ હતું દબીર ખાસ. એ સાકાર મલિક છે એ સનાતન ગોસ્વામી પછી થયા, અને દબીર ખાસ છે પછી રૂપ ગોસ્વામી થયા. તો રાજા કહે કે તમારી પાસે બે વિકલ્પ છે, યા તો મારા રાજ્યની જવાબદારી સંભાળો અથવા જેલ મારો. અને સનાતન ગોસ્વામી અંતે રાજ્યની જવાબદારી નહીં સંભાળી તો રાજા એમને જેલમાં નાખી દીધા. જેલમાં રહ્યા પછી પણ સનાતન ગોસ્વામીની ઈચ્છા તો હતી કે ચૈતન્ય મહાપ્રભુ પાછા જઈએ. તો એ સમયે જે જેલના જે સંચાલક હોય એને કહે કે મારે ભગવાનની શરણાગતિ ભક્તિ કરવી છે, એમની પાસે જવું છે. અને સનાતન ગોસ્વામી કેમ કે રાજ્યનો કારભાર સંભાળતા, એટલે એમને ખબર હતી કે આવી કોઈ સ્થિતિ ઉત્પન્ન થશે, એટલે શેઠની પાસે પૈસા જમા કરી રાખેલા અને જેલના સંચાલકને કીધું કે એ પૈસા તું લઈ લે અને મને અહીંથી જવા દે. અને સનાતન ગોસ્વામી એ રીતે એ સ્થાનને છોડી અને અંતમાં વારાણસીમાં જઈને ચૈતન્ય મહાપ્રભુને મળે છે. અને ત્યાં ચૈતન્ય મહાપ્રભુ એમને 1 મહિના સુધી ઉપદેશ આપે છે અને પછી એમને 4 આજ્ઞાઓ આપે છે. સૌથી પહેલું કે જગતમાં શુદ્ધ ભક્તિનો પ્રચાર કરવો અને એના માટે જે ગ્રંથોની રચના કરવી, વૈષ્ણવ માટે સ્મૃતિ ગ્રંથોની રચના કરવી કે કઈ રીતે આચાર વ્યવહાર ઇત્યાદિ હોવો જોઈએ. પછી જે તીર્થ સ્થાનો લુપ્ત થઈ ગયા છે વૃંદાવનમાં, એની પુનઃસ્થાપના કરવી. અને ચોથું કે ભગવાનના વિગ્રહ જે છે એની સેવા ફરી સ્થાપિત કરવી. તો એ રીતે આ 4 કાર્ય કરવા માટે ચૈતન્ય મહાપ્રભુ છે સનાતન ગોસ્વામીને કહે છે કે તમે વૃંદાવનમાં જાઓ અને વૃંદાવનમાં જઈને આ કાર્ય કરો. તો એટલા માટે આપણે જોઈએ છે કે સનાતન ગોસ્વામી વધારે ચૈતન્ય મહાપ્રભુ જોડે નથી રહેતા, પરંતુ વૃંદાવનમાં જઈને ભગવાને સોંપેલું જે કાર્ય છે એ કાર્ય કરવા માટે વૃંદાવનમાં જઈને નિવાસ કરવા લાગે છે. વૃંદાવનમાં ગયા પછી સનાતન ગોસ્વામી છે એ હરરોજ ગોવર્ધનની પરિક્રમા કરવા જતા અને ફરી મથુરામાં જઈને મધુકરી કરતા, પછી વૃંદાવનમાં આવીને રહેતા. તો એવી રીતે વૃંદાવનમાં એમનો સમય વીતવા લાગ્યો. એક વખત સનાતન ગોસ્વામી છે મદન ટેર નામનું એક સ્થાન છે, ત્યાં રહેતા હતા. તો એમણે જોયું કે જે મદન મોહન છે એ ત્યાં ચોબાઈન યાની કે જો પૂજારી છે, ત્યાંના પૂજારી છે, એમના બાળકો જોડે ભગવાન રમતા હતા. ભગવાને આવી અદ્ભુત લીલાઓ છે કે ઘણી વખત એ બાળકનું રૂપ લઈ અને એમના ભક્તોની જોડે રમતા હોય છે. અને સનાતનને આવીને કીધું કે તમે મને અહીંથી વૃંદાવન લઈ જાઓ. તો સનાતન ગોસ્વામીએ કીધું કે મારી પાસે ખાવા માટે તો કશું છે નહીં, હું તો સૂકી રોટલી ખાઈ લઉં છું, અને તમારે પણ આવવું હોય તો પછી હું જે આપું એ તમારે ગ્રહણ કરવું પડશે. કીધું કે કંઈ નહીં, ચાલશે, બધી વસ્તુ ચાલશે. તો એ જ રાત્રે છે પૂજારીને ભગવાન સ્વપ્નમાં આવ્યા અને કીધું કે જે સવારે ગોસ્વામી આવે તો મારો જે મૂર્તિ છે એ ગોસ્વામીને તમે આપી દેજો. તો એ રીતે સનાતન ગોસ્વામી છે એમને ભગવાનનો વિગ્રહ પ્રાપ્ત થયો, જેનું નામ છે મદન મોહન. તો આ વિગ્રહ પ્રાપ્ત થવા પછી
હરરોજ સનાતન ગોસ્વામી જતા, સૂકી રોટલી માંગીને લાવતા અને ભગવાનને ભોગ લગાવતા. તો ભગવાને થોડા દિવસ પછી તો કીધું કે કમસે કમ રોટલીની જોડે મને મીઠું, નમક તો કઈ કમસે કમ આપ, ખાલી સૂકી રોટલી શા માટે ખવડાવે છે? તો સનાતન ગોસ્વામી ભગવાનના ભક્ત છે, તો કીધું કે આજે તમે છે મીઠું માંગો છો, કાલે મીઠાઈ માંગશો, પછી પકવાન માંગશો, પછી મંદિર માંગશો, મારાથી આ બધું થઈ શકે નહીં, અને એટલા માટે તમારે જ આની કંઈ વ્યવસ્થા કરી દેવી જોઈએ. તો ભગવાને કીધું ઠીક છે, હું જ કંઈ વ્યવસ્થા કરી લઈશ. હવે બન્યું એવું કે એ સમયે જે દ્વાદશ આદિત્ય ટીલા વૃંદાવનમાં તમે ગયા હશો, તો તમે સ્થાન પર ગયા હશો જ્યાં અત્યારે મદન મોહન મંદિર છે, ત્યાંથી થોડુંક જ દૂર યમુના છે, અને યમુનામાં એ સમયે ઘણું પાણી રહેતું. તો કનકદાસ નામનો વ્યાપારી પોતાનું વહાણ લઈને જતો હતો યમુનામાં, અને એ સ્થાન પર આવીને એ અટકી ગયો, ત્યાં રેતીમાં ફસાઈ ગયો, અને કિનારા પર આવ્યો અને ઉપાય શોધતો કે આને કઈ રીતે બહાર કાઢવું. તે સમયે ભગવાન છે પોતે બાળકનું રૂપ લઈને આવે અને કહે છે કે ઉપર છે આદિત્ય ટીલા, દ્વાદશ આદિત્ય ટીલા પર છે ગોસ્વામી રહી છે, અને એમને તમે જો વિનંતી કરશો તો તમારું વહાણ નીકળી જશે. કનકદાસ પહોંચી ગયા સનાતન ગોસ્વામી પાસે અને કીધું છે કે મારી આ કઠિનાઈ છે, તમે કંઈ ઉપાય કરો. તો કીધું કે હું શું કરી શકું, તમે જાઓ, આ મદન મોહન ભગવાનનો વિગ્રહ છે, એમને પ્રાર્થના કરો, એ કંઈ કરી શકે, ભગવાન છે, બધું કરી શકે. તો કનકદાસે ભગવાનને પ્રાર્થના કરી, તરત એમને સમાચાર મળ્યા કે એમનું વહાણ છે એ ફસાયેલું નીકળી ગયું. તો કનકદાસે મનોમન વિચારી લીધેલું કે મને આ વ્યાપારથી આ જે પણ હું વહાણમાં લઈ જઈ રહ્યો છું એ વેચીને જે પણ નફો મળશે તો એનાથી ચોક્કસ ભગવાનનું એક મંદિર બનાવીશ. અને થોડા દિવસો પછી ફરી સનાતન ગોસ્વામીને આવે છે અને પોતાની હૃદયની ઈચ્છા વ્યક્ત કરે છે કે મારે ભગવાનનું આવું સુંદર એક મંદિર બનાવવું છે, અને એમને નિત્ય ભોગ લાગે એ બધી વ્યવસ્થા કરવી છે. અને સનાતન ગોસ્વામીએ પણ આને ભગવાનની ઈચ્છા સમજી અને એ વસ્તુની અનુમતિ એમને આપી દીધી. તો એ રીતે સનાતન ગોસ્વામી છે એમણે મદન મોહનની સેવા પહેલા પણ કરતા, પણ પછી કંઈક વૈભવશાળી મંદિર બન્યું અને પછી એ રીતે કરવા લાગ્યા. સનાતન ગોસ્વામીમાં ના જીવનમાં એવી ઘણી બધી લીલાઓ છે. અહીંયા તો આપણે થોડા સંક્ષિપ્તમાં જોઈશું કે એક સમયે છે ગોસ્વામી છે એમને ત્યાં ચોપડીમાં બેઠીને ભજન કરતા હોય છે. તો એક ભક્ત આવે છે, કેમ કે મેં મહાદેવની બહુ આરાધના કરી છે, અને આરાધનાથી પ્રસન્ન થયા મહાદેવ, ત્યારે મેં કીધું કે મને કંઈ કિંમતી વસ્તુ આપો. તો એમણે મને તમારી પાસે મોકલ્યો. તમારી પાસે કંઈ કિંમતી વસ્તુ છે એવું મહાદેવે કીધું છે. તો સનાતન ગોસ્વામીએ કીધું હા, મારી પાસે કિંમતી વસ્તુ છે. તો સામે તને દેખાય છે કચરાનો ઢગલો, તો એ કચરાના ઢગલામાં એક પારસમણી તને મળશે, અને આ પારસમણીનો સ્વભાવ એવો છે કે લોખંડને પણ સોનું બનાવી દે. તો એ રીતે સનાતન ગોસ્વામીના કહેવાથી એ ભક્ત છે એ પારસમણી લઈ આવ્યો અને ઘરે જવા લાગ્યો. રસ્તામાં એને વિચાર આવ્યો કે કોઈ પણ બુદ્ધિમાન વ્યક્તિ કચરામાં જે વસ્તુ નકામી હોય એને નાખે. સનાતન ગોસ્વામીએ જો કચરામાં એને નાખ્યો છે, એનો મતલબ એમની પાસે બીજી કંઈ મૂલ્યવાન વસ્તુ હશે. અને ફરી સનાતન ગોસ્વામી પાસે આવ્યો અને કીધું કે ગોસ્વામી, તમારી પાસે આની કરતાં પણ કંઈ મૂલ્યવાન વસ્તુ હશે એ મને આપો. કે હા, મારી પાસે આની કરતાં પણ મૂલ્યવાન વસ્તુ છે, એ તારે જોઈતી હોય તો પારસમણીને તારે સામે યમુનામાં ફેંકી દેવી પડશે. અને એ ભક્તએ પારસમણીને યમુનામાં ફેંકી દીધી. અને પછી સનાતન ગોસ્વામી છે એમને કહે છે કે હું એક મંત્ર આપું છું, એ મંત્રનો તું જપ કરવા લાગે. અને પછી એમને આપ્યો મંત્ર, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ રીતે મહામંત્ર પ્રાપ્ત થવાથી એ ભક્ત છે ઘણો પ્રસન્ન થયો, અને એને પણ સમજાઈ ગયું કે જીવનમાં કોઈ અતિ મહત્વપૂર્ણ અને સૌથી કિંમતી વસ્તુ હોય તો ભગવાનનું નામ છે. તો આ રીતે સનાતન ગોસ્વામીનું જીવન વીત્યું, અને જ્યારે વૃદ્ધ થયા ત્યારે ભગવાન સ્વયં આવીને એમને કહે છે કે તમે અત્યારે વૃદ્ધ થઈ ગયા છો, હરરોજ તમારા માટે સંભવ નથી કે ગોવર્ધન પરિક્રમા કરો. ગોવર્ધન પરિક્રમા કરવામાં ઘણો સમય લાગી જાય, 21 કિલોમીટરની યાત્રા, અને એ તો વૃંદાવનથી ગોવર્ધન જતા, એટલે એ પણ પાછો ચાલવાનું એમને થાય. તો ભગવાને પોતે એક બાળકના રૂપમાં આવી અને એક શિલા આપી, ગોવર્ધન શિલા, જેમાં ભગવાનના ચરણકમલોના અને ગાયોના ચરણ ચિહ્નો હતા. અને કીધું કે આ જે શિલા છે એને તમે 4 વખત પરિક્રમા કરી લેશો તો તમારી ગોવર્ધનની પરિક્રમા પૂરી થઈ જશે. અને વૃંદાવનમાં અત્યારે પણ એ ગોવર્ધન શિલા છે, રાધા દામોદર મંદિર જે છે ત્યાં રાખવામાં આવેલી છે, અને ઘણા ભક્તો ત્યાં જઈને જ ગોવર્ધન પરિક્રમા કરતા હોય છે. 4 વખત મંદિરની પરિક્રમા કરવાથી ગોવર્ધન પરિક્રમા કરવાનો લાભ આપણને પ્રાપ્ત થાય. ઘણી વખત સનાતન ગોસ્વામી છે
બધું કરતા હોય તો ભગવાન પોતે આવીને એમને દૂધ આપી જતા. એવી રીતે અનેક લીલાઓ છે સનાતન ગોસ્વામીના જીવનમાં છે. તો એ રીતે સનાતન ગોસ્વામી ભગવાનનું જે કાર્ય છે, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ એમને જે કાર્ય આપ્યું હતું એ બધી વસ્તુ એમણે કરી. ઘણા બધા ગ્રંથોની રચના એમણે કરી, એમાં બૃહદ ભાગવત એક ગ્રંથ છે. આ સિવાય એમણે હરિભક્તિ વિલાસ નામનો ગ્રંથ પણ લખ્યો છે, લઘુ હરિનામા વ્યાકરણ પણ લખ્યું છે. તો વિભિન્ન ગ્રંથોની રચના કરી અને જે ભગવાનના મંદિરો જીર્ણ શીર્ણ થઈ ગયા છે એને ફરી પુનરુત્થાન કરવામાં, એને ફરી સમારકામ કરવામાં, ભગવાનના ત્યાં વિગ્રહોની સેવા શરૂ કરવામાં પણ અતિ મહત્વનો ભાગ ભજવ્યો. તો આ સંક્ષિપ્તમાં મેં તમને થોડું સનાતન ગોસ્વામીના જીવન વિશે કીધું. વધારે તમે વાંચી શકો, ચૈતન્ય ચરિતામૃત નામનો ગ્રંથ પણ છે જેમાં તમને વિસ્તારથી સનાતન ગોસ્વામીના જીવન વિશે ઘણો બધો ખ્યાલ આવશે અને એમની લીલાઓ, એમના કાર્યો છે તમે જાણી શકશો. તો સનાતન ગોસ્વામી આ ગ્રંથ જે લખ્યો છે બૃહદ ભાગવતામૃત, શ્રી બૃહદ ભાગવતામૃત. એવી રીતે ભાગવત જે છે એ નિગમ કલ્પતરો ગલિત ફલમ, નિગમ યાની કે બધા શાસ્ત્રો, તો એનું પરિપક્વ ફળ જે તે આંબો હોય તો એનું પરિપક્વ, એની જો સાર જે છે એ પાકેલા કેરીમાં છે. તેવી રીતે બધા વેદોનું જે પરિપક્વ ફળ છે એ ભાગવત છે. તો નિગમ કલ્પતરો ગલિત ફલમ શુકમુકાત દ્રવ સંયુતમ, અને સુખદેવ ગોસ્વામી જ્યારે કીધું તો એ વધારે મધુર થઈ ગયું અને રસિક ભક્તો જે છે આ ભાગવત હંમેશા સાંભળતા રહેતા હોય છે. અને પ્રભુપાદે એટલે જ ભાગવતને વિસ્તૃત અનુવાદ અને તાત્પર્ય સાથે એની રચના કરી અને ઇસ્કોનમાં બધા ભક્તો હરરોજ નિત્યમ ભાગવત સેવે, હરરોજ ભાગવત છે સવારમાં પ્રાતઃકાલીન કક્ષામાં સાંભળતા હોય છે. તો એ જ ભાગવતની કથાને થોડું આગળ લઈ જવા માટે અને આગળ એનો વિસ્તાર જે કર્યો સનાતન ગોસ્વામી, એટલે એમણે નામ આપ્યું બૃહદ ભાગવત. અને ક્ષીરસાગરનું જેવી રીતે મંથન થયું તો એમાંથી અમૃત નીકળ્યું, તો એવી રીતે આ બૃહદ ભાગવત જે છે એ ભાગવતનું જ અમૃત છે. અને એની કથાઓ પણ છે ભાગવતની. ભાગવત શબ્દનો અર્થ જ છે ભગવાનને સંબંધિત, ભગવાનના ભક્તોને પણ ભાગવત કહેવામાં આવે છે. તો આ બૃહદ ભાગવતમાં 2 કથાઓ છે ટોટલ છે. પૂર્વ ભાગમાં 7 અધ્યાય છે અને ઉત્તર ભાગમાં છે એમાં પણ 7 અધ્યાય છે. તો આપણે એક એક અધ્યાયને જોઈશું અને જાણીશું કે કઈ રીતે ભગવાનના ભક્તોએ એકબીજા જોડે વ્યવહાર કરવો જોઈએ. ભક્તિમાં અલગ અલગ ભક્તોની જે ઉત્કૃષ્ટતા છે એની પ્રશંસા, એની સ્તુતિગાન કરવાનું, અને ભગવાનના વિભિન્ન જે લોક જે છે ભગવાને નિર્માણ કર્યા છે એ લોકમાં કઈ રીતે લોકો ભગવાનની ભક્તિ કરે છે. તો આ ગ્રંથનું મૂળ જે છે એ તો એ જ છે કે શ્રી શ્રી રાધા શ્યામ સુંદર રાધા કૃષ્ણની જે ભક્તિ જે છે તેમાં શ્રી રાધા તત્વ અને શ્રી કૃષ્ણ તત્વ છે એની ઉત્કૃષ્ટતા સમજવું, અને એમના ભક્તોની જે ઉત્કૃષ્ટતા છે એમનું પ્રતિપાદન છે આ ગ્રંથમાં કર્યું છે. બૃહદ ભાગવતની કથા છે એ પરીક્ષિત મહારાજ એમની માતા ઉત્તરાને જણાવે છે. એ કથા બહુ ઓછો સમય હતો પરીક્ષિત મહારાજની પાસે, પણ એ ટૂંક સમયમાં ઉત્તરા દેવી છે એમની પુત્ર પરીક્ષિત મહારાજ પાસેથી આ કથા સાંભળે છે. હવે અહીંયા આપણને એ પ્રશ્ન થઈ શકે કે જ્યારે ઉત્તરાને ખબર હતી કે મારા પુત્રનો તો હમણાં થોડા સમય પછી દેહાંત થઈ જશે, ભગવાનના ધામમાં જશે, તો એ એટલી બધી દુઃખી હોય તો એ સમયે કઈ રીતે સંભવ બન્યું કે એમણે આ કથા સાંભળી હોય? તો બૃહદ ભાગવતમાં સનાતન ગોસ્વામી જણાવે છે તસ્યાર્તા કૃષ્ણ તત્પરા. તો ઉત્તરા છે કૃષ્ણ વિશે સાંભળવા માટે તત્પર હતી. ખરેખર કથા સાંભળવા માટે તત્પરતા જરૂરી છે. સાંભળવાની ઉત્કંઠા ન હોય તો કથામાં કોઈ આવીને બેસી પણ જાય તો વધારે કંઈ લાભ ન થાય. તો ઉત્તરા છે એ પણ ભગવાન કૃષ્ણની ભક્ત છે. આપણને ખબર છે જ્યારે અશ્વત્થામાએ પોતાના બ્રહ્માસ્ત્રનો પ્રયોગ ઉત્તરા પર કર્યો. ઉત્તરા ગર્ભવતી હતી અને જે અશ્વત્થામા હતો એમનો એ ઉદ્દેશ્ય હતો કે પાંડવોનો જે અંતિમ વંશજ છે એમનો પણ નાશ કરી નાખો. તો એ સમયે ઉત્તરા દેવી છે દોડતી દોડતી આવે છે અને કૃષ્ણને પ્રાર્થના કરે છે, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ અભયંકર. હે કૃષ્ણ, હે ભક્તોના અભય આપનારા, તમે મારું રક્ષણ કરો, તમે મારા ગર્ભની રક્ષા કરો. તો પોતે ઉત્તરાદેવી પણ ભગવાન કૃષ્ણની બહુ મહાન ભક્ત હતી. અને જ્યારે પરીક્ષિત મહારાજે આ કથા એમણે સંભળાવી, પ્રબોધ્યાનંદિતા, યાની કે એ કથા સાંભળીને એટલી આનંદિત થઈ ગઈ કે એમને બધો શોક પણ ચાલ્યો ગયો. તો બૃહદ ભાગવત જે છે એ ભાગવતની જેમ જ ભક્તોને અભય આપનારું છે અને આનંદ પ્રદા કરનારો ગ્રંથ છે. તો આ બૃહદ ભાગવતની જે કથા છે
તો એની શરૂઆત જે છે એ નારદજીની એક યાત્રાથી થાય છે. अब નારદજી છે એ પોતે ભ્રમણ કરતા રહેતા હોય છે. તમને ખ્યાલ છે કે નારદજી છે એ આજ લોકમાં છે વિભિન્ન જગ્યાએ ભ્રમણ કરતા હોય છે અને ઘણા બધા તીર્થોમાં પણ ફરતા હોય છે. તો નારદજી એક સમયે છે પ્રયાગમાં પહોંચી ગયા. આ પ્રયાગ જે છે એ તીર્થનો રાજ, તીર્થરાજ એને કહેવામાં આવે. કેમ તીર્થરાજ કહેવામાં આવે? કેમ કે પુરાણમાં જ વર્ણન કર્યું કે કોઈ પ્રયાગમાં માઘ માસમાં જઈને સ્નાન કરે પ્રાતઃકાલમાં બ્રહ્મ મુહૂર્તમાં, તો ભગવાનની ભક્તિ એને પ્રાપ્ત થાય. કારણ એ કે એ સમયે અનેક વૈષ્ણવો ત્યાં આવે અને એ પોતે વૈષ્ણવનો પણ સંગ લોકોને પ્રાપ્ત થશે અને એ રીતે ભગવત ભક્તિનો એ પ્રાપ્ત કરશે. તો નારદજી એક વખત પ્રયાગમાં પહોંચી ગયા. એકદા તીર્થમ મૂર્ધન્યે પ્રયાગે મુનિ પુંગવા માગે પ્રાતઃ કૃત સ્નાન શ્રી માધવ સમીપતઃ. તો નારદજી જ્યારે પ્રયાગમાં પહોંચે ત્યાં ઘણા બધા સાધુઓ આવીને વસ્યા હતા અને એ લોકોએ પણ સ્નાન કર્યું હતું અને બધાએ એક સભા ભરીને બેઠા હતા. ઉપવેષ્ટા મુદાવેષ્ટા મન્યમાના કૃતાર્થતામ. તો બધાય છે પોતાના જીવનને ધન્ય માનતા કે ભાઈ અમારું જીવન ધન્ય છે, અમારી પર ભગવાનની બહુ કૃપા થઈ છે કે અમને માઘ માસમાં અહીંયા પ્રયાગમાં સ્નાન કરવાનો અવસર મળ્યો છે. અને જ્યારે ભક્તો ભેગા થાય ત્યારે પોતાની બડાઈ નથી કરતા કે હું મારી જેવો કોઈ નહીં, હું મારી જેવી કોઈ ભક્તિ નથી કરતો, હું એટલી માળા કરું છું, એટલી સેવા કરું છું. જ્યારે ભક્તો ભેગા થાય ત્યારે એ બીજા ભક્તોની સ્તુતિ કરે છે. કૃષ્ણ સદયિતોસી, શું કહીએ? એ એવા કહે કે ભાઈ તમારી જેવા કોઈ કૃષ્ણના ભક્ત નથી, તમે બહુ ભગવાનની સારી ભક્તિ કરો. તો આ વૈષ્ણવનો વ્યવહાર છે. બૃહદ ભાગવતના પ્રથમ ખંડમાં આપણને એ શીખવા મળે, એક વૈષ્ણવ જ્યારે બીજા વૈષ્ણવને મળે ત્યારે હંમેશા બીજા વૈષ્ણવની, આપણે વૈષ્ણવ એકબીજાને મળીએ ત્યારે પ્રભુ કહીએ. તો એનો અર્થ એ જ છે કે એ બીજા વૈષ્ણવની સ્તુતિ કરશે, એમના ગુણગાન કરશે, એમની પ્રશંસા કરશે, એમની કઈ રીતે ભગવાનની સેવા એ કરી રહ્યા છે. પોતાની કોઈ ગુણગાન કરે તો એ ભક્ત એવા ગુણગાનને સાંભળવા પણ તૈયાર થતો નથી. એ આપણને આ કથાઓમાં પણ જાણવા મળશે. તો બધા ભક્તો છે એકબીજાને છે પ્રશંસા કરી રહ્યા હતા અને ભગવાન કૃષ્ણ પોતે ભગવદ્ ગીતામાં કહે છે કે બોધયંત પરસ્પર. મારા ભક્તો એકબીજા જોડે જ્યારે ઉપદેશ કરે છે અને એકબીજાની સ્તુતિ કરે છે ત્યારે એ આનંદિત થાય છે. તો ત્યાં એક વિશેષ એક બ્રાહ્મણ આવેલા હતા. એ બ્રાહ્મણ પોતે છે એ પ્રદેશના રાજા હતા અને પોતે એ સ્થાન પર આવી અને એમણે એક ઉત્સવનું આયોજન કર્યું હતું. ઉત્સવનું આયોજન પાછળ એમનો એક ઉદ્દેશ્ય હતો કે આ તીર્થમાં ઘણા બધા ભક્તો, વૈષ્ણવ, બ્રાહ્મણો આવ્યા છે, એ બધાને ભગવાનનો પ્રસાદ મળે એ પ્રકારની વ્યવસ્થા. તો એમણે પોતે ત્યાં આવી અને એક મેદાન હતું તેને સાફ કર્યું પોતે. પછી ત્યાં ગોબરથી એનું લેપન કર્યું. ગોબરથી લેપન કર્યા પછી એમણે એક વેદી બનાવી, એક મંદિર, ઊંચું એક સ્થાન બનાવ્યું વેદી, અને એની ઉપર શાલિગ્રામ ભગવાનની સ્થાપના કરી. ફૂલ, ફળ અને અબેલ ગુલાલ ઇત્યાદિથી બધું એને શણગાર્યું અને એની ઉપર એક મંડપ બનાવી દીધો જેથી ભગવાનને તડકો ન લાગે. તો આ રીતે ભગવાન શાલિગ્રામની સામે એમણે પછી આરતી એમની કરી, એમણે નૈવેદ્ય અર્પણ કર્યું, કીર્તન એ ભક્ત કરવા લાગ્યા. તો આ બ્રાહ્મણ હતા અને રાજા પણ હતા. તો એમણે આ રીતે ભગવાનની સેવા કરી. પછી એ સેવા જ્યારે પૂરી થઈ પછી ત્યાં આવેલા બધા સાધુઓને જઈને એમણે હાથ જોડ્યા, દંડવત પ્રણામ કર્યા, એમનું પાદ પ્રક્ષાલન કર્યું અને બધાને વિનંતી કરી કે ભગવાનનો પ્રસાદ બધા લઈને જ જાય. તો આ એક વૈષ્ણવની ઉત્કૃષ્ટતા છે કે કોઈ પણ સ્વાર્થ વગર ભગવાનના નામનું કીર્તન, ભગવાનનો પ્રસાદ બધા ભક્તોને, જનસામાન્યને પણ વિતરણ કરવા માંગતો હોય છે. તો બધા સાધુએ વારાફરતી છે ત્યાં બ્રહ્મચારી હતા, સંન્યાસી હતા, ગ્રહસ્થ હતા, વાનપ્રસ્થ હતા, બધા પ્રકારના લોકો હતા, બધાને ભગવાનનો પ્રસાદ મળ્યો. પછી એ બ્રાહ્મણ ભક્તએ જે દુઃખી હોય, દીન હોય, ભક્ત નહોતા પણ ત્યાં ઘણા બધા ભિક્ષુકો પણ આવેલા હતા, પશુ પક્ષીઓ, આ બધાને ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરાવ્યો. પછી બધાએ સાધુએ કીધું કે તમે તો પ્રસાદ નથી લઈ રહ્યા, તમારે હવે પ્રસાદ લેવો જોઈએ. તો એ સમયે પછી એ બ્રાહ્મણ ભક્ત છે એ પણ પોતે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે છે. ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યા પછી બધાની સામે હાથ જોડી, ખાસ કરીને ભગવાનની સામે હાથ જોડીને ભગવાનની એક પ્રાર્થના કરી. પ્રાર્થના બહુ સરસ પ્રાર્થના કરી. હવે એ સામાન્ય રીતે શું આપણે કોઈ કર્મ કરીએ
તો આપણને એવું હોય કે ભાઈ આ કર્મનું ફળ મને મળી જાય. પણ આ બ્રાહ્મણે શું પ્રાર્થના કરી કે જે પણ આ કર્મ મેં કર્યું, અહીંયા બધા વૈષ્ણવને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું, તો આનું ફળ હું ભગવાનને અર્પણ કરું છું. ભગવાન પણ ગીતામાં કહે છે ને કે યત કરોસી અદર્શનાસી યજ્જો હોસી દદાસી તત્કુરુષ મદર્પણમ. તો જે પણ કરે, જે પણ ખાય, જે પણ યજ્ઞ કરે, તો એ બધી વસ્તુ ભગવાને અર્પણ કરીને કરવી જોઈએ. તો એમણે પણ ભગવાન કૃષ્ણને એમના જે કર્મ કર્યું એનું પણ ફળ આપી દીધું. હવે નારદજી છે આ બધી વસ્તુ દૂરથી જોઈ રહ્યા હતા, અને નારદજી છે એ ખરેખર અત્યારે જે યાત્રા કરી રહ્યા છે એનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો નારદજીની યાત્રાનો કે બધા ભક્તોને મળી અને એ સ્થાપિત કરવું કે આ બ્રહ્માંડમાં ભગવાનનો સૌથી મોટો કૃપાપાત્ર ભક્ત કોણ છે. નારદજીને ખબર છે ખરેખર કે સૌથી મોટો કૃપાપાત્ર ભક્ત કોણ છે, પરંતુ ભક્તોના મુખથી એ આ સાબિત કરવા માંગતા હતા. તો જ્યારે આ બધી ઉત્સવ પૂરો થયો, એ બ્રાહ્મણ ભક્ત જે છે એ જવા લાગ્યા, તો એ સમયે બ્રાહ્મણ નારદજી છે એમની પાસે દોડતા દોડતા કહેવા લાગ્યા, અયમેવ મહાવિષ્ણુ, આ મહાવિષ્ણુનો મહાન ભક્ત છે. તો એ રીતે એમની પાસે પહોંચી ગયા અને કીધું તમારા જેવો કોઈ ભક્ત મેં હજી સુધી જોયો નથી. તમે જે ભગવાનની જે રીતે સેવા કરી રહ્યા છો, આજે તમે તમારી એટલા બધા સંપત્તિ છે અને એનો ખર્ચો બધો કરી અને એટલા બધા બ્રાહ્મણોને ભક્તોને ભોજન કરાવ્યું અને પોતે પણ ભગવાનની ભક્તિમાં હંમેશા લાગી રહેલા છો, તો મને તમારી જેવો કોઈ અત્યાર સુધી ભક્ત મળ્યો નથી. ભવાન વિપ્રેન્દ્ર કૃષ્ણસ્ય મહાનુગ્રહ ભાજનમ. કે ભવાન વિપ્રેન્દ્ર, આપ તમે બધા બ્રાહ્મણમાં શ્રેષ્ઠ છો. કૃષ્ણસ્ય મહાઅનુગ્રહ ભાજનમ, ભગવાનની મહાન કૃપા તમારી ઉપર થઈ છે. તો જ્યારે આ તીર્થ સ્થાનમાં હું આવ્યો તો અહીંયા ઘણા બધા લોકો આવેલા હતા, પણ તમે તમારી સંપત્તિ, ધન, વૈભવ, દ્રવ્ય આ બધું ઉદારતાથી કોઈ ભેદભાવ વગર એનું વિતરણ કર્યું, બધાને પ્રસાદ ભગવાનનો ખવડાવ્યો. અને આ ભગવાનની કૃપા વગર સંભવ નથી. સદ્ધર્મમાં પોતાના ધનવાન તો ઘણા બધા લોકો હોય છે, પણ બહુ ઓછા લોકો છે પોતાના ધનનો ભગવાન માટે પ્રયોગ કરતા હોય છે. તો ભગવાનની કૃપા હોય એ ભગવાનની સેવામાં પોતાના ધનનો ઉપયોગ કરી શકતા હોય છે. હવે આ બ્રાહ્મણ જે રાજા હતા એ પણ વૈષ્ણવ હતા, તો પોતાની પ્રશંસા સાંભળીને તરત લજ્જિત થઈ ગયા. એમને શરમ આવી કે આવું મારી પ્રશંસા કરી રહ્યા છે, અને એ પણ નારદજી મારી પ્રશંસા કરી રહ્યા. તરત એમણે કીધું કે નારદજી, તમારી કંઈ ભૂલ થતી લાગે છે, કારણ કે મારામાં એવું કંઈ તમે શું જોઈ લીધું કે તમે એવું કહો છો કે મેં મારી જેવી કોઈ ભક્તિ નથી કરતા, મને ભગવાનની સૌથી વધારે કૃપા પ્રાપ્ત થઈ છે. હું દાન પણ કેટલું આપ્યું, થોડુંક મેં દાન કર્યું, મારું સામર્થ્ય પણ કેટલું વધારે છે, કંઈ ખાસ છે નહીં, અને મારામાં કંઈ એવી ખાસ ભગવાનની ભક્તિ પણ નથી. પરંતુ જો તમારે ખરેખર જાણવું છે કે ભગવાનની ભક્તિ કોને પ્રાપ્ત થઈ છે, તો હું એક ભક્તનું નામ આપવા માંગુ છું. એને તમે જઈને મળશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર ભગવાનની કૃપા કઈ રીતે પ્રગટ થાય છે. તો એ બ્રાહ્મણ રાજા છે એ નારદજીને કહે છે, કિંતુ દક્ષિણ દેશે યો મહારાજો વિરાજતે સહી કૃષ્ણ કૃપા પાત્ર યસ્ય દેવે સુરાલયા. તો એ બ્રાહ્મણ રાજાએ કીધું કે દક્ષિણ દેશમાં એક રાજા છે, એ રાજા છે એ ભગવાનની કૃપાને પ્રાપ્ત કર્યો છે, કારણ કે એના રાજ્યમાં ભગવાનના ઘણા બધા મંદિરો છે, અને એમના નગરમાં સર્વત્રો ભિક્ષવો યત્ર, ઘણા બધા ભિક્ષુકો પણ આવે છે. તીર્થિકાભ્યાગતાદય, અને ઘણા બધા તીર્થયાત્રીઓ આવે છે, એમનું પણ આગતા સ્વાગત કરવામાં આવે છે. કૃષ્ણાર્પિતાન્નમ ભુંજાના ભ્રમતી સુખિન સદા. તો ત્યાં દરેક યાત્રીને હરરોજ ભંડારો થાય છે, અને ખાલી ભંડારો નથી થતો, ભગવાનને અર્પણ કરેલું ભોજન જ બધાએ પ્રાપ્ત કરે છે. આજના સમયમાં બહુ દુર્લભ વસ્તુ છે કે ભગવાનનો ભક્ત કોઈ બનાવ્યું હોય, ભગવાનને ભોગ લગાવ્યો હોય અને પછી લોકોને એ પ્રસાદ મળે. ઘણી જગ્યાએ છે સમાજ સેવામાં અન્ન વિતરણ તો થાય છે, પણ પ્રસાદ વિતરણ તો ત્યારે જ સંભવ છે કે જ્યારે ભગવાનની પ્રસન્નતા માટે બનાવવામાં આવે, ભક્તો બનાવે અને એનું વિતરણ ભક્તો કરે, પછી કોઈ પણ ગ્રહણ કરે. ગ્રહણ કરવાવાળો ભક્ત હોય કે ન હોય, પરંતુ ભગવાનના પ્રસન્નતાના ઉદ્દેશ્યથી બનાવેલું હોવું જોઈએ, ભગવાનના ભક્તો દ્વારા બનાવેલું હોવું જોઈએ. ભક્તો વિતરણ કરે તો એના જેવું એકે નહીં. તો એ રીતે નારદજી છે એમને કીધું કે આ રાજા છે એ એમના રાજ્યમાં ભગવાન તો અચલ રૂપમાં, યાની કે મૂર્તિના રૂપમાં, સચ્ચિદાનંદ રૂપમાં વિરાજમાન છે. ત્યાં હરરોજ કંઈ ને કંઈ ઉત્સવ થાય છે. મેં તો અહીંયા એક જ વખત આ આયોજન કર્યું,
પરંતુ એમના રાજ્યમાં હરરોજ વિવિધ રીતે બધા ઉત્સવો ઉજવવામાં આવે છે અને ભગવાનને વિભિન્ન વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. સાથે સાથે એમના દેશમાં જેટલા એમના નાગરિકો પણ છે એ પણ ભગવાનના ભક્ત છે, બધાનો આદર કરે છે. જે પણ દૂર દેશમાંથી પણ લોકો આવ્યા છે એમનો પણ આદર કરવામાં આવે છે. તો આ ભગવાનની અસીમ કૃપા વગર આવું ન થાય કે બધાય લોકો અનુકૂળ હોય, ભગવાનની ભક્તિમાં લાગેલા હોય. અને એ ક્ષત્રિય રાજા છે, એમના પરિવાર, એમના પુત્ર, પત્ની, મંત્રી બધા લોકો ભગવાનની ભક્તિમાં લાગેલા છે. તો આવું આદર્શ તો બહુ દુર્લભ હોય છે. અને એટલા માટે હું તમને કહું છું કે ભગવાનની કૃપા મારા કરતાં તો એને વધારે પ્રાપ્ત થઈ છે અને તમારે જાતે પણ ત્યાં જઈને તેના દર્શન કરવા જોઈએ. અને ભગવાનની એટલી કૃપા છે કે એમના રાજ્યમાં કોઈ સંકટ નથી, કોઈ દુઃખી નથી. અને આ બધી વસ્તુ આટલી મતલબ સરસ બધી વ્યવસ્થા છે, તો પણ એ રાજા પોતે ગર્વ નથી કરતો, અહંકાર નથી કરતો. આ સદ્ગુણો પણ છે એવા ભક્તોમાં જોવા મળે છે કે જે ભગવાનની કૃપાને પ્રાપ્ત કર્યા છે. કારણ કે અહંકાર તો દરેક જીવમાં હોય છે. ભક્તિમાં આવ્યા પછી પણ ઘણી વખત વ્યક્તિ અહંકાર છોડી નથી શકતો. પરંતુ જેવો ભક્તિમાં ખરેખર ઉન્નત કરે છે તો અહંકાર જતો રહે. કેમ કે ભક્તિમાં વ્યક્તિ પોતાની ઓળખાણ જ એ રીતે કરે છે કે હું ભગવાનનો દાસ છું. દાસ થોડો અહંકાર કરે. સ્વામી હોય એ અહંકાર કરી શકે. તો જે પોતાને સમજી ગયો છે કે હું દાસ છું, અગર્વ, તો રાજાને કીધું કે એ પોતે ગર્વ રહિત છે. અને રાજા છે, રાજા હોવા છતાં પણ ભગવાનની દરેક પ્રકારની સેવા કરે છે. જેવી રીતે ઘણી વખત કોઈ મોટો વ્યવસ્થાપક હોય તો મોટી મોટી કંઈ પ્રવચન આપવું, કથા કરવી અથવા મંદિરમાં આરતી કરવી, આવી સેવા કરે. પરંતુ ઝાડુ મારવું, ગોબરથી લેપન કરવું, પછી દીવા કોઈને આપવા, આ બધી નાની નાની જેવા સેવાઓ છે એ પણ રાજા કરે છે. મતલબ એને ભગવાનની સેવામાં પૂરી શ્રદ્ધા એ છે કે એના માટે કોઈ સેવા નાની કે મોટી નથી, બધું શ્રદ્ધાપૂર્વક એ કરે છે. તો આ પણ છે, ભગવાનની ભક્તિ વગર સંભવ નથી. કેમ કે કૃપાપાત્ર હોય એમાં જ આવા સદ્ગુણો જોવા મળે. અને એના સદ્ગુણો તો મેં એટલા બધા સાંભળ્યા છે કે તમને કહેતા હું થાકું નહીં. તો તમે ખરેખર ત્યાં જઈને જ જોઈ શકશો. હું કેટલા તમને સદ્ગુણ ગણાવી શકું. તો એવી રીતે અહીંયા આપણે વિશેષ એ વિચાર કરવો જોઈએ. અને પ્રભુપાદ પણ ઘણી વખત આપણને એમના તાત્પર્યમાં જણાવે છે કે ભગવાનના ભક્તોમાં દેવતાઓના જે સદ્ગુણો છે, વિનમ્રતા છે, સહનશીલતા છે, તિતિક્ષા છે, કરુણા છે, આ બધા સદ્ગુણો છે ભગવાનના ભક્તોમાં પ્રગટ થતા હોય છે. જેવી ભક્તિમાં ઉન્નતિ થાય અને જો આવા સદ્ગુણો ન હોય તો સમજવું જોઈએ કે ભક્તિમાં કંઈ ને કંઈ કચાશ રહેલી છે. તો આવું એમનું રાજ્ય છે અને તમે ત્યાં જાઓ અને ત્યાં ખરેખર જઈને બધું જુઓ. પ્રયાગમાં નારદજી છે આ બ્રાહ્મણ રાજા પાસેથી, દક્ષિણ દેશના રાજા જે ક્ષત્રિય છે, એમના ગુણગાન સાંભળે છે. સામાન્ય રીતે વર્ણાશ્રમમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ ગણવામાં આવે અને ક્ષત્રિયની પછી બીજા સ્તર પર ગણવામાં આવે. પરંતુ ભક્તિના રાજ્યમાં છે કોણ બ્રાહ્મણ, કોણ ક્ષત્રિય, કોણ વૈશ્ય, કોણ શુદ્ર. અહીંયા તો જે ભગવાનની ભક્તિમાં વધારે શરણાગત છે એ ઉત્તમ ભક્ત છે. એટલે બ્રાહ્મણ ભક્ત છે એ ક્ષત્રિય ભક્તિની પ્રશંસા કરે છે. અને નારદજીને તો વાર લાગે નહીં. એ પહોંચી ગયા દક્ષિણ દેશમાં, દક્ષિણ ભારતમાં પહોંચી ગયા. અને ત્યાં જઈને એમણે પોતે જોયું કે રાજા શું કરી રહ્યા છે. ત્વમ શ્રી કૃષ્ણ કૃપા પાત્રમ યસ્તે દૃગરાજ્ય વૈભવમ. તો તમે જ ભગવાનના સૌથી કૃપાપાત્ર ભક્ત છો. તમને બહુ ભગવાનની કૃપા પડેલી છે. તમારા રાજ્યનો વૈભવ મેં જે સાંભળ્યો હતો એની કરતાં પણ વધારે છે. તો રાજા છે એ એટલું બધું કરતા હોય, એટલા બધા સદગુણોથી યુક્ત હતો, તરત સાંભળીને એને પણ શરમ આવી ગઈ, લજ્જાનો અનુભવ કર્યો. કારણ કે દરેક ભક્ત પોતે જાણે છે કે પોતે કેટલી ભક્તિ કરે છે. અને કેટલી પણ ભક્તિ કરતો હોય તો પણ અંદરથી એને એ જ લાગે છે કે હું તો ભગવાનની અલ્પ ભક્તિ કરું છું. કેમ કે આપણી કરતાં પણ વધારે ભક્તિ કરવાવાળા સંસારમાં પડ્યા છે. અને એવા તો ભગવાનના અનેક ભક્તો છે. ભગવાનના ધામમાં અનેક કરોડોની સંખ્યામાં ભક્તો છે. આપણે બે ચાર ભક્તોની વચ્ચે કદાચ આપણને લાગે કે આપણે વધારે માળા કરીએ છીએ, વધારે સેવા કરીએ છીએ. પરંતુ જ્યારે ભગવાનના ધામની વાત કરવામાં આવે, આ સંસારમાં પણ અનેક લોકો છે, અનેક લોક છે અને એમાં અનેક લોકો છે. તો આ બધી જગ્યાએ પણ ભગવાનની ભક્તિ થાય. એવું નહીં કે આપણે ઇસ્કોનમાં થોડો 20, 25, 50 લોકોનું ગ્રુપ છે, એમાં આપણે સૌથી વધારે ભક્તિ કરી તો આપણને લાગે આપણી જેવી કોઈ ભક્તિ નથી કરતું. તો એક ક્ષત્રિય રાજાએ કીધું કે મારી ભક્તિ કશી વધારે નથી. હું તમને જણાવું છું કે કઈ રીતે મારી પર ભગવાનની અલ્પ કૃપા છે અને મારી કરતાં પણ વધારે કૃપા કોને પ્રાપ્ત થઈ છે. તો એમણે કીધું
દેવર્ષે અલ્પાયુષમ સ્વલ્પૈશ્વર્યમ અલ્પપ્રદમ નરમ. તો એમણે કીધું કે પહેલું તો મારું જે આયુષ્ય છે અલ્પ પ્રમાણમાં છે, મારું ઐશ્વર્ય પણ મર્યાદિત છે, અને હું દાન કરું છું એ પણ એવું નહીં કે 100% મેં દાન કરી દીધું, થોડુંક દાન કરું છું. કે કોઈ પણ મનુષ્ય છે આ ત્રણેય વસ્તુઓથી પ્રભાવિત તો થયેલો જ હોય છે. અસ્વતંત્રમ, હું સ્વતંત્ર પણ નથી કે દેવતાની જેમ કોઈ પણ જગ્યાએ જઈ શકું, અને હંમેશા મને ભય પણ રહેશે. ભયાક્રાંતામ તાપત્રય નિયંત્રિતમ, અને મારી પર પણ આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક આ ત્રણ પ્રકારના ક્લેશોથી હું પણ ઘેરાયેલો રહું છું. અને એટલા માટે તમે જો મને માનતા હો કે હું કૃષ્ણ કૃપા પાત્ર છું, તો ખરેખર જો કૃષ્ણની કૃપા મને મળી હોય તો આ બધી વસ્તુ તો ન હોવી જોઈએ. અને હવે તમને એ જણાવું છું કે મારી કરતાં પણ વધારે કૃષ્ણની કૃપા કોને મળી છે. મુને વિશિષ્ટ તત્રાપી તેષામ ઇન્દ્ર પુરંદર. તો ખાસ કરીને જે દેવતાઓ જે છે એમાં જે પુરંદર છે, યાની કે ઇન્દ્ર, ઇન્દ્ર તો સ્થાનનું નામ છે, અને એની ઉપર અત્યારે પુરંદર નામના વ્યક્તિ છે ઇન્દ્રનું સ્થાન પ્રાપ્ત કર્યા છે. તો એ પુરંદર ભગવાનના મહાન ભક્ત છે. કેમ? કેમ કે દેવતાઓનું એક તો આયુષ્ય બહુ લાંબુ હોય છે, તો એક થોડા વર્ષો નથી ભક્તિ કરતા, ઘણા હજારો વર્ષ આપણી તુલનામાં તો ભક્તિ કરે છે. દેવા એવ દયા પાત્રમ વિષ્ણોર ભાગવત કિલા. તો દેવો ભગવાનની કૃપાને પ્રાપ્ત કર્યા છે, કારણ કે દેવતાઓને મનુષ્યો પણ પૂજે છે. પૂજ્યમાના નરે નિત્યમ તેજોમય શરીરીણ. તો એમનું શરીર છે તેજોમય હોય છે. દેવ શબ્દનો અર્થ જ એ થાય કે જે દિવ્યતાથી યુક્ત છે, તેજથી યુક્ત છે. તો એમનું શરીર પણ તેજથી યુક્ત છે. નિષ્પાપા, પ્રાય દેવતાઓ પાપ નથી કરતા, સત્વગુણમાં હોય છે, સાત્વિકા. દુઃખ રહિતા સુખીન સદા. તો એમને આપણા જેવા તાપત્રયનો અનુભવ હોતો નથી. સ્વચ્છંદાચાર ગતયો ભક્તેશ્ચા વરદાયકા. અને એમને ભગવાને એવી સુવિધા આપી છે કે એ કોઈ પણ જગ્યાએ ભ્રમણ કરી શકે છે, અને એમના ભક્તોને પણ વરદાન આપવાનું સામર્થ્ય ભગવાને એમણે આપ્યું છે. તો એ રીતે મને લાગે છે કે એમને બહુ ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ છે, કારણ કે હંમેશા દેવતાઓ છે અમૃતનું પાન કરે છે. મૃત્યુ, રોગ, વૃદ્ધાવસ્થા ઇત્યાદિ કષ્ટો પણ એમને અનુભવ નથી થતા, અને ભૂખ, તરસ આ બધા દુઃખોનો પણ અનુભવ નથી કરતા. અને કોઈ વ્યક્તિ ઘણા બધા પુણ્ય કરે ત્યારે સ્વર્ગને પ્રાપ્ત કરે, તો સમજી શકાય કે સ્વર્ગના દેવતાઓ છે એ તો ઘણા વર્ષોથી ભગવાનની સેવામાં, ભગવાનની ભક્તિમાં લાગેલા છે. તો મને લાગે છે કે સ્વર્ગના રાજા જે ઇન્દ્ર છે એમાં સૌથી વધારે કૃપાપાત્ર છે, કારણ કે સ્વર્ગમાં એ રહે છે. તો બધા જે લોકપાલ છે, અગ્નિ હોય, ચંદ્ર હોય, સૂર્ય હોય, યમ હોય, વરુણ હોય, વસુ હોય, તો આ બધા એમના નિયંત્રણમાં છે. વેદોમાં પણ ઇન્દ્રદેવને જગદીશ્વર કહેવામાં આવ્યા છે. ઇન્દ્ર પાસે ઘણી એવી વસ્તુઓ છે કે જે બીજા કોઈ પાસે નથી. જેવી રીતે ઐરાવત હાથી, ઉચ્છિષ્ટવા નામનો અશ્વ, અને કામધેનુ ગાય, નંદકાનન ઉપવન. આ નંદકાનન ઉપવન જે છે, સ્વર્ગમાં એવા બગીચાઓ પણ છે કે જ્યાં કલ્પવૃક્ષો હોય છે, અને કલ્પવૃક્ષમાં જે પણ ઈચ્છા વ્યક્તિ કરે એ પ્રકારની ખાવાની વસ્તુ, વસ્ત્રો ઇત્યાદિ પ્રાપ્ત થઈ જાય. તો એવી રીતે ઇન્દ્ર જે છે એ ભગવાનનો સૌથી કૃપાપાત્ર ભક્ત છે, અને ખરેખર તમારે એમના જ દર્શન કરવા જોઈએ, એમની સ્તુતિ કરવી જોઈએ. મારી સ્તુતિ તમે કરો છો, પણ ઘણી બધી મારામાં ઉણપ રહેલી છે. અને ઇન્દ્રનું સૌથી મોટું ભાગ્ય હવે તમને કહું કે ભગવાન સ્વયં, ભગવાન કૃષ્ણ વામનદેવના રૂપમાં ઇન્દ્રના નાના ભાઈ બનીને લીલા કરે છે. એટલે ભગવાનનું એક નામ છે ઉપેન્દ્ર. ઇન્દ્રના નાના ભાઈ એટલે વામનદેવનું એક નામ છે ઉપેન્દ્ર. તો જ્યારે નાના ભાઈ બનીને આવે તો ઇન્દ્રની સામે હાથ જોડીને કહે છે કે ઇન્દ્ર, તમે મને આજ્ઞા કરો, મારે શું તમારા માટે કરવું. તો ભગવાન પોતે એટલી કૃપા એમના પર કરી છે કે આજે એમના નાના ભાઈ બની અને એમની સાથે રહે છે. તો આટલી કૃપા તો મને તો નથી મળી. એટલે નારદજી, તમારે ખરેખર સ્વર્ગલોકમાં જવું જોઈએ અને ઇન્દ્રદેવની જ પ્રશંસા કરવી જોઈએ. તો આ રીતે બૃહદ ભાગવતમાં અલગ અલગ ભક્તોની કથાઓ છે. નારદજી એક પછી એક ભક્તને મળે છે અને એમની સ્તુતિ કરે છે. એ ભક્તો પોતાની સ્તુતિને નકારે પણ છે, અને સાથે કહે પણ છે કે એમનામાં કેવા દોષ છે જેથી નારદજીએ એમની જે સ્તુતિ કરી છે એનો કોઈ વાસ્તવિક અર્થ રહેતો નથી. તો એમની જે સ્તુતિ કરવામાં આવી, ગુણગાન ગાવામાં આવ્યા, એનું એ ખંડન કરે છે, અને એમની કરતાં ઉત્કૃષ્ટ જે કોઈ ભક્ત છે એમની સ્તુતિ કરે છે. તો એ રીતે બૃહદ ભાગવતની કથા ધીરે ધીરે આગળ વધશે. આ પહેલો જે અધ્યાય છે એનું નામ છે ભૌમ, યાની કે આ ભૂલોક પર છે નારદજી સૌથી પહેલાં પ્રયાગમાં
એક બ્રાહ્મણ રાજાને મળે છે, એમની સ્તુતિ કરે છે, અને એ બ્રાહ્મણ રાજા એમને દક્ષિણ દેશના ક્ષત્રિય રાજા પાસે મોકલે છે. એ ક્ષત્રિય રાજા ઇન્દ્રદેવની પ્રશંસા કરે છે. તો આ રીતે પહેલો અધ્યાયમાં કથામાં પૂરો થાય છે. હરે કૃષ્ણ.